બનાવવાનું છે એને જો ગ્લાસ ડીશ નાની ડીશ મોટી ડીશ પછી પાટલી ઈ બધાનો ઉપયોગ કરી હું સૂતી હતી ને એટલે ભાઈએ મસ્ત મજાનું કંઈક બનાવ્યું છે ફ્લાવર હોય ને શાવર હોય ને કેમ ગાર્ડનમાં શાવર મૂક્યો હોય એ રીતના આખી ડિઝાઇન કરી છે હું તમને બતાવું હાલે આપણે બતાવીએ બધાને હા એ દેખો અને આ જો આ બધું મારા દીકાએ ડ્રોઈંગ કર્યું છે તડકાનો રખડે એની કરતા આવું બધું કરે એ સારું અને અત્યારે આવ્યો તો અમારા મીરભાઈના ટીચરનો ફોન એટલે તે ટીચરે કીધું છે કે વેકેશનમાં ફોન કરજે એમ એટલે મેમનો ફોન આવ્યો તો કાલે ભાઈનું રિઝલ્ટ છે તો રિઝલ્ટ લેવા જવાનું છે અને મીરને કે તે મને ફોન કરવાનું કીધું તું ફોન કેમ ન કર્યો એમ તો જો આ જોઈ આ ભાઈએ બનાવ્યું છે જો આ મોટી ડીશનો ઉપયોગ કર્યો છે પછી નીચે ગ્લાસ મૂક્યો છે એની ઉપર પાટલી મૂકી છે અને પછી પાછી આ નાની ડીશ મૂકી છે અને પછી ગ્લાસ પાછી નાની ડીશ જો મસ્ત મજાની પેટર્ન બનાવી બોલો શાવર હોય એના જેવી જ પેટર્ન છે અહીંથી કેમ અહીંથી પછી પાણી આમ પડતું હોય એમ તો ચાલો ભાઈ દરવાજો કોક ઠપકારે છે કોણ આવ્યું છે કેમ મને એવું લાગ્યું કોણ હતું તો અમારા ભાઈ આવું ને આવું કંઈક નું કંઈક કર્યા રાખે અને શું ક્યાં મીરુ જ કરે છે મીરુ ક્યાં અવાજ કરે મને એમ કે દરવાજે કોક આવ્યું હવે શું કરવાનું છે અને આજે અમે ભાઈ મીરુભાઈના કપડાની શોપિંગ કરી છે કાદિકા તો નથી ખબર તો તું તો બધા ટી-શર્ટ લેવા માંડ્યો તો આપણને કન્ફ્યુઝ કર્યો આ નહીં આ જે દેખાડે એમ કે આ લેવું જો તો તું જ કરે છો તું જ ઠપકા દેજો એટલે મને એમ થયું દરવાજો કાયું આવો ચીટી લે હું રહી બેન તમે શું કરશો અત્યારે ભૂખ લાગી છે મને થોડી ભૂખ લાગી છે એટલે આપણે મસ્ત મજાની રગડા પૂરી ખાવી છે હે લેવા તું જ જા ને અહીંયા તો ઈ નથી ને અત્યારે તો ક્યાં લેવા જઈશ મને ભૂખ લાગી છે કેમ કે આપણે બપોરે મને નહોતું મઠનું શાક ભાવ્યું કેમ કે આજે આપણાથી સબ્જી બહુ સારી નહોતી બની એટલે બહુ ખાધું નથી મારી સબ્જી બનેલી મને જ નહોતી ભાવી